ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન આવેલો છે ઉનાથી. જયાબેન સુમિતભાઈ સુથાર, તેઓ ગુજર સુથાર સમાજમાંથી આવે છે અને બેન માટે કોઈ યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. બેનની ઉંમર છે 45 વર્ષ. બેન હાલ તો કુંવારા છે અને બેન માટે કોઈ યોગ્ય પાત્ર મળી જાય એટલા માટે ઓડિયો મુકાયો છે. અને ભાવેશભાઈ છે તે વાત કરે છે અને તે એમના સંબંધી છે અને બેન માટે કોઈ યોગ્ય પાત્ર મળી જાય એટલા માટે તે વાત કરે છે. તો હવે સાંભળીએ આપણે જયાબેન સુમિતભાઈ સુથારનું આ કોલ રેકોર્ડિંગ અને આપણી સાથે વાત કરે છે ભાવેશભાઈ યાદવ કરીને છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હિતેશભાઈ, બોલો બોલો ભાઈ. કાલે તમને ફોન કર્યો તો તમારો ચાલુ આવતો હતો. મને તમે સાંજે ફોન કરવાનું કીધું હતું. અચ્છા અચ્છા. તમારો ફોન ચાલુ આવતો હતો. બરાબર બરાબર. બરાબર છે. તો ઓલા હિતેશભાઈ, તમે ડેટા મૂક્યા છે કે આ વિડીયો મૂકી દઈએ તો હાલશે? શેના માટે? આપણે મેં તમને તો જયાબેન ની વાત કરી. અચ્છા, જયાબેન નું કરવાનું છે એના માટે ને? હા હા. એમ કેવો તમે કયો વિડીયો કે વિડીયો મૂકી દઈએ? બાયોડેટા અને વિડીયો બે મૂકી દઈએ તો હાલશે? આપણે હું બોલું હાલે. હા તો મૂકી દેજો સાહેબ. તમે પૂછો, જવાબ આપતો જાઓ. એટલે જે સંબંધ કરો છે એનું નામ શું છે? જયાબેન. જયાબેન. જયાબેન સુતાર. પપ્પાનું નામ શું છે? એન પપ્પાનું નામ આપણે સુમિતભાઈ. સુમિતભાઈ સુથાર. સુતાર. બરાબર. તમને શું થાય બેન? એ મારા સંબંધી છે. બરાબર છે. તમારું નામ શું છે? ભાવેશભાઈ. ભાવેશભાઈ. ભાવેશભાઈ રણમલભાઈ યાદવ. યાદવ. બરાબર બરાબર. સમજાઈ ગયું. બેન ની ઉંમર કેટલી છે? બેન ની 42-45 ઉંમર છે. મેં થોડું ઘણું નામ થોડું ઘણું તમે કીધું હતું એટલે થોડુંક આમ ફેરફાર કરી નાખ્યું. સમજી ગયા તમે? પેલા આપણે ફોનમાં વાત થઈ, તમે કીધું ને થોડો ઘણો ફેરફાર કરી નાખ્યો. સમજી ગયા તમે? કાંઈ આ તો તમારી બેન નું નામ ઓરિજિનલ નો દો તો હાલે. હા હા, તમે કીધું હતું એટલે મેં ફેરફાર કરી નાખ્યો. હિતેશભાઈ, ના કાંઈ વાંધો નહીં. બરાબર છે. એટલે આ જે સમાજ કીધું સુથાર, છે તો સુથાર સમાજ ના ને? હા, સુતાર સમાજ. સુતાર સમાજ છે. હા, વિશ્વકર્મા. અચ્છા, વિશ્વકર્મા. સમજી ગયો. ગુજર સુથાર. ગુજર સુથાર. બરાબર છે. કયું ગામ છે? આપણે આમ ઉના કયો તો હાલે. ઉના સોમનાથ બે વસાડે જ છે. સમજી ગયા તમે? ઉના. 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 બરાબર છે. તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. ગીર સોમનાથ. બરાબર છે. તો બેન ના સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? ના, સગાઈ નથી થઈ ગયેલ ને લગ્ન નથી થઈ ગયેલ. બરાબર. એવું છે. બરાબર છે. અને બેન છે એ કરે છે શું અત્યારે હાલ? અત્યારે બેન ઘરકામ જ કરે છે. સમજાઈ ગયું. એના પરિવાર મેમ્બર માં એને ભાઈ કેટલા અને બેન કેટલા? બેન ને 3 ભાઈ છે ને બેન એક જ છે. અચ્છા, 3 ભાઈ અને 1 બેન. બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. મોબાઈલ નંબર આપણે એડ કરવાનો છે એમાં? હા, આ નંબર એડ કરી નાખજો મારો, હિતેશભાઈ. બોલો જે નંબર તમારો. 82 383 82 383 83 70 848. 70
8 848. 48. હમ. ના બરોબર છે, સમજાઈ ગયું. હમ. બરાબર છે. એટલે બેન માટે કોઈ યોગ્ય પાત્ર જોઈએ છે તો એમાં આપણે કાંઈ એવું ખરું સમાજ, કયા સમાજમાં કરવું છે એવું કાંઈ? જો એમાં એવું છે હિતેશભાઈ કે છે ને સમાજમાં સુતાર સમાજમાં થાય તો વધારે સારું. જો સુતાર સમાજનું એજ્યુકેશન ન હાલે તો કોઈ પણ આપણે બાયોડેટા આપે ને આપણે એમાં બીજા સમાજના મન માણે, પણ ભાણે ભરતા હોવો જોઈએ આપણે, સમજી ગયા તમે? ખાતા પીતા ન હોવો જોઈએ. બરાબર. હમ, હમ. હમ બરાબર છે, એ રીતનું જોઈએ છે પાત્ર. હમ હમ. સમજાઈ ગયું. બરાબર છે. હમ. અત્યારે મકાન છે બેનને પોતાનું જ છે? હા, મકાન પોતાનું જ છે. હમ, હમ. બરાબર છે. અને સામેવાળા પાત્ર વ્યવસ્થિત હોય ને જો એને અહીં આપણે અહીં આવવું હોય તોય વાંધો નહીં, અને કદાચ ને આપણે સામેવાળું પાત્ર હોય, કેમ કે બેનની જવાબદારી બધી મારી ઉપર છે, સમજી ગયા તમે? હમ, હમ, હમ. અને બરાબર. સામેવાળા પાત્રને આપણે અહીંયા આપણે ઘરે આવવું હોય તોય વાંધો નહીં, અને કદાચ ને જો બહુ નજીક હોય તો ઠીક છે, દૂર હોય અમારે એમની પાસે જવું હોય તો, કેમ કે બેનને આપણે એકલા નથી મૂકવાના, સમજી ગયા તમે? એટલે એકલા નથી એટલે? એકલા એટલે બહુ દૂર હોય ને તો પછી આપણે ઈ બાજુ ગમે કોઈ બિઝનેસ કરવા માટે કે જવું પડે ને, એમ સમજી ગયા તમે? ને સામેવાળું પાત્ર કોઈ વ્યવસ્થિત હોય ને કોઈ ઘર જમાઈ આવવા માંગતું હોય તો આપણે કઈ વાંધો નથી. એમ ઘર જવા હમ. માટે છૂટ છે, હા હા. એવું છે? હમ. બરાબર છે. બેનનું મકાન છે એ પોતાનું જ છે? હા હા, બેનનું મકાન છે, પોતાનું છે. બરાબર. તો બીજા ભાઈઓ છે એના મેરેજ થઈ ગયા છે ને? 3 ભાઈઓ છે એના? હા, એના બધા મેરેજ થઈ ગયા છે. કહું તો ખરી, બેનની જવાબદારી જ બધી મારે લેવાની છે, એટલે મારે જે મારું છે એ બધું બેનનું છે, સમજી ગયા તમે? હે એવું હા, છે? મારું જે છે ને એ બધું બેનનું છે. આપણે બેનને નથી મૂકવાના. સામે કોઈને આવવું હોય તો વેલકમ, ને આપણે કદાચ બેન માટે અહીંયા જવું પડે આપણો ધંધા મૂકીને તોય વેલકમ, મિતેશભાઈ. હે હા, સમજી ગયા તમે? એવું એમને તો એના ભાઈઓ તો છે, પછી એના ભાઈઓ કઈ જવાબદારી નથી લેતા? પણ એમાં એવું છે હિતેશભાઈ, એના ભાઈ જવાબદારી લે છે, નથી લેતા એવું નથી, પણ થોડુંક આમ તેમ થાય છે. એટલે બેને મને કીધું છે કે કોઈ વ્યવસ્થિત પાત્ર હોય તો કહેજો. મેં કીધું ઠીક છે, કાંઈ વાંધો નહીં. મેં તેથી તમને કોન્ફરન્સમાં વાત કરાવી હતી ને. જી જી, હા બરોબર. એટલે સમજી ગયા. મેં કીધું કાંઈ વાંધો નહીં, એમાં શું મોટી વાત છે. સમજાઈ ગયો, બરોબર છે. તમારા મેરેજ થઈ ગયા છે? મારા મેરેજ થઈ ગયા હિતેશભાઈ. હે સરસ સરસ. મારે અહીંયા દીકરી છે હિતેશભાઈ. એવું છે? તો જ આપણે જવાબદારી લઈએ ને, આપણા નો છે તો કેમ કેવું. બરાબર છે. એ મેં ઘરમાં બધાને વાતચીત કરી દીધી છે કે આ રીતના આમ છે બરાબર. પછી તો શું છે, જે ઓળખતા હોય હિતેશભાઈ એને ખબર હોય ને કે આ વસ્તુ કેમ કહેતા હોય, સમજી ગયા તમે? એ તો છે, એ તો છે. એટલે તે બરાબર. તમે શું કામ કરો છો? મારી પાસે 2 વ્હીલ 4 વ્હીલ નું લેવેસ નું, અને મારી પાસે ખેતી જમીન છે સાહેબ. હે હમ. એવું છે? પેલા કન્સ્ટ્રક્શન નું હતું, ટ્રેક્ટર, જેસીબી, ડમ્પર. બે હમણાં ડ્રાઈવર ની હિસાબે થોડા પ્રોબ્લેમ ની હિસાબે બંધ કરી દીધું, સમજી ગયા તમે? અચ્છા અચ્છા, એવું છે. હમ. તમે કયા સમાજમાંથી છો? હું યાદવ. અચ્છા, આહિર સમાજ. આ છે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી આપણે બેન માટે, બેન તો ઓલરેડી કુંવારા છે, તો સામે કોઈ પાત્ર એવું હોય કે જે પરિણીત હોય, છૂટાછેડા થઈ ગયા હોય, એવું કોઈ પાત્ર હોય તો હાલે ખરું? કે હા, કુંવારું જ કરવું છે બેન? વ્યવસ્થિત હોય તો સાહેબ હાલે, હમ. બરાબર છે. નહીં આપણી ઘરે આવતા રહે પણ આપણે એમ લાગવું જોઈએ કે નહીં આ વ્યક્તિ વ્યવસ્થિત છે. આપણે એને ઘરે આવવામાં કોઈ વસ્તુ ના નથી પડતી, બસ થોડુંક પાત્ર વ્યવસ્થિત હોવું જોઈએ ને સાહેબ, સ્વભાવમાં બધી રીતના, હિતેશભાઈ. એ તો છે, એ તો છે. બરાબર છે. હા આજે બરોબર છે. તમારા જો 5-10 અમે તમને ફોન કરીએ, તમે કરો ન ઉપડે તો આપણે સીધું ગરમ થઈ જવું કે બીજું કોઈ નાના મોટી ભૂલ હોય એમાં ગરમ થઈ જવું, તો હિતેશભાઈ ના હાલે ને. આ જિંદગી છે સાહેબ. એ તો છે જ ને. હમ. સાચી વાત છે. બનતું હોય આવું બધું, ફોન ઉપડે ન ઉપડે એવું થાય. હા હા, નહીં ચાલતું જ હોય. અમારે નથી ઉપડે. અમે ક્યારેક ધંધામાં હોય તો ચાલુ ગાડીમાં હિતેશભાઈ ન ઉપડે ફોન તો આપણે પાછો કરીએ એમ. સાચી વાત છે. મેં તમને કેમ એટલા ફોન કર્યા હતા, કાલે મેં તમને 3 ફોન કર્યા, ન ઉપડ્યા તો આપણે એમ કે હિતેશભાઈ મારા ફોન નો કેમ ઉપડ્યા. અચ્છા અચ્છા, ના ના બરોબર છે, બને તમે સાચી છે. ના ના, બહુ સારી વાત છે, કોઈ વાંધો નહીં. અને આપણે બેન માટે ઓડિયો મૂકીએ અને બેનને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. આ બેનનો ફોટો મને ખાસ મોકલી આપજો. આપણે ફોટો કોઈને આપવાનો નથી, મારી પાસે જ રહેશે. તો બેનનો મને ફોટો મોકલી આપજો. અને આપણે ઓડિયો બેનનો મૂકશું, અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને બરાબર ઓડિયો બરાબર. ક્યારે પણ ડિલીટ કરતા નથી. તમે બેન સાથે વાત પણ કરાવેલી છે. આપણે બેન કહેતા હતા કે ભાઈ મારો અવાજ એમાં ન આવવો જોઈએ, તો બેને વાત કરેલી છે મને, હા એટલે હા તમારી યાર હા. આપણે વાત એટલે કરી હું છે. ટૂંકમાં બીજું કઈ નહીં, અમુક વ્યક્તિ છે ને હિતેશભાઈ આ હમ. સાંભળીને છે ઘર સુધી ને બીજા એના સમાજના વ્યક્તિ હારે કોન્ટેક્ટ કરે છે ને એવું થાય છે, બીજો કોઈ વાંધો નથી. અચ્છા અચ્છા, હા બરાબર છે, બરાબર છે. એટલા માટે. સમજાય ગયું, સમજાય ગયું. પછી આ બેનના મમ્મી પપ્પા ને બધા હયાત છે? હા, મમ્મી પપ્પા હયાત છે સાહેબ એના. બરાબર છે, બરાબર છે, સમજાઈ મમ્મી ગયું. પપ્પા હયાત છે. અચ્છા, અને મમ્મી પપ્પા છે એ શું કામ કરે છે એના? એ અત્યારે નિવૃત્ત થઈ ગયા છે બધા ભાઈ. મમ્મી અચ્છા પપ્પા બે અચ્છા, નિવૃત્ત છે ઘરે જ. સમજાઈ ગયું. તો અત્યારે એની આજીવિકા કઈ રીતે ચાલે છે? અત્યારે એમના ભાઈ છે બધા કામ કરે છે, એવું બધું છે. પોતે કોઈ નાના મોટું ઘરકામ એવું કે આવે છે એવું કર્યા રાખે છે, સમજી ગયા તમે? બેન?
નહીં એના બીજા એના ભાઈ ને છે એવું બધું ઝીણા મોટું નાના મોટું કામ મળે તો એ કર્યા રાખે છે ગામડામાં ને આજુબાજુ સિટીમાં હોય તો સિટીમાં ને એમ. હા બરોબર બરોબર સમજાઈ ગયું છે. કામકાજ કરે છે. હમ. હા બરોબર છે. ના કઈ વાંધો નહીં. આપણે બેનનો ઓડિયો મૂકીએ અને બેનને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. કોઈ બિઝનેસમેન હોય તોય હાલે, સારો ધંધો હોય તો હાલે, વ્યવસ્થિત ખેતી હોય તો હાલે, પણ વ્યવસ્થિત આમ ટૂંકમાં એનું હાલ્યા રાખે એવું હોવું જોઈએ. સમજી ગયા તમે? હા બરોબર છે. પછી એવું કઈ ગામનું કઈ ખરું કે આપણે આટલા વિસ્તારમાં કરું, કોઈ ગામડું કે કોઈ સિટી કે એવું કઈ ખરું? ના સાહેબ, જો નજીકમાં થાય તો ભલે, ને દૂર થાય તો પછી આપણે કદાચ બેન એમ કે એકલા મૂકી દે, કદાચ કાલ સવારે સમાજ સપોર્ટ કરે ના કરે પછી આપણી જવાબદારી છે. તો સાહેબ કદાચ દૂરમાં થાય તો આપણે એને હારે છે, નજીકમાં થાય તો કોઈ પ્રશ્ન નથી. બરોબર બરાબર ને? સમજાઈ ગયું. અને કોઈ ઘર જમાઈ તરીકે આવવા ઈચ્છતા હોય તો પણ આવકારીશું. બરોબર ને? હા, તો વાતચીત કરીને આપણે યોગ્ય એમ થાય કે ના ના બરાબર છે તો આપણે વેલકમ છે. હા બરોબર છે. સમજાઈ ગયું. સમજાઈ ગયું. એટલે કોઈ સિટી કે ગામડું કે એવું કાંઈ નથી. ના ના અને એવું કોઈ પણ ગામ કોઈ પણ સિટી ચાલશે. ખેતીવાડી જમીન હશે એવા વ્યક્તિ હશે તોય પણ ચાલશે. બરાબર ને? હા, મારે પણ ખેતીવાડી છે. હિતેશભાઈ પેલા બધાને ખેતીવાડી જતી હતો, જેમ જેમ સમય જાતો ગયો એમ બધા છે ને સિટીમાં જાતા ગયા. જાતા ગયા. હા બરોબર. અને એવું છે, સિટીમાં જાતા ગયા ને દવાનું બધું ખાતા ગયા. હિતેશભાઈ સાચી વાત છે. બરોબર છે. ના કઈ ભાઈ આપણે ઓડિયો મૂકીએ બેનનો ને સરસ બેનને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. ભલે અને ભલે હિતેશભાઈ. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ વ્યક્તિના ફોન આવે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરોબર છે. હા હિતેશભાઈ, હા ભલે કોઈ વાંધો નહીં. આપણે બેનનો ઓડિયો મૂકીએ અને ફોટો મને મોકલી આપજો. એ ફોટો ભલે ફક્ત મારી પાસે જ રહેશે. આપણે ફોટો કોઈને દેવાનું નથી થતું. બરાબર ને? ઓકે હિતેશભાઈ. ભલે કઈ વાંધો નહીં ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.